નમસ્કાર। ગુજરાતના એક બહારવટિયા વિશેની આ વાત મેં મારા પિતાજી પાસેથી સાંભળી હતી। વાત વર્ષ 1952ના જાન્યુઆરી માસની છે। એ સમયે સમસ્ત ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર પ્રાંતમાં એ સમયના ખૂંખાર ગણાતા ભૂપત બહારવટિયાની આણ પ્રવર્તતી હતી। ભૂપત બહારવટિયો એક શૂરવીર અને માથાભારે બહારવટિયો ગણાતો હતો। પોતાના જીવનમાં બનેલી અમુક ઘટનાઓએ તેને બહારવટું ખેડવા મજબૂર કર્યો હતો। બહારવટીયો હોવા છતાં ભૂપત ક્યારેય ગરીબો કે સ્ત્રીઓને રંજાડતો નહોતો। ભૂપત મહિલાઓનું સન્માન કરતો હતો। બહેન દીકરીઓને રંજાડનારા તત્વો ભૂપતના આતંકથી થરથર કાંપતા હતા। રાજા રજવાડાઓ પાસેથી લૂંટ કરીને મેળવેલ ધન દોલત એ ગરીબો માટે વાપરતો હતો। તે એક સારો રમતવીર પણ હતો। ખેલકૂદમાં એ હંમેશા અવ્વલ રહેતો હતો। ખેલકૂદમાં ભાગ લઈને તેણે ઘણા ઇનામો અને ચંદ્રકો પણ જીત્યા હતા। એમ કહેવાતું હતું કે ભૂપત કની જેવો તેવો બહારવટીયો નહોતો। ગુજરાત અને રાજસ્થાન ઉપરાંત ભારતના મોટા શહેરોમાં પણ એને લૂંટ ચલાવી હતી। એ સમયે સરકારે ભૂપત વિશે માહિતી આપનારને ₹50,000નું ઇનામ જાહેર કર્યું હતું। એ વખતની પોલીસ પાર્ટી પણ ભૂપતને પકડવામાં લાચાર હતી, એટલો ચાલાક અને ચબરાક ભૂપત બહારવટીયો હતો। મારા પિતાજી એમ કહેતા હતા કે ગામમાં લૂંટ ચલાવતી વખતે ભૂલે ચૂકે પણ ભૂપતની ટોળકીમાંથી કોઈનો હાથ ઘરના અનાજ કે ખોરાક પર પડી જાય તો લૂંટનો બધો માલ તેઓ ગામમાં જ છોડી દઈ ચાલ્યા જતા। લૂંટ કરતી વખતે કોઈ બહેન દીકરીને ગોળી લાગતી કે નાની સરખી ઈજા થતી તો ભૂપત બહારવટીયો અને એની ટોળકી લૂંટને ત્યાં જ અટકાવી દઈ ગામ છોડીને ચાલ્યા જતા। ભૂપત ખારચિયા ગામ પર ત્રાટક્યો। તારીખ 21 જાન્યુઆરી 1952ના દિવસે જ્યારે મારા પિતાજી અમારા ગામના ચોરા પાસે એક ઓરડી જેવા મકાનમાં ચાલતી રાત્રિ શાળામાં ભણતા હતા ત્યારે સાંજના 7:30ના સુમારે ભૂપત એની ટોળકી સાથે અમારા ગામ પર ત્રાટક્યો હતો। એમ કહેવાય છે કે એ દિવસે સૌરાષ્ટ્રના એ સમયના મુખ્યમંત્રી શ્રી ઉછંગરાય નવલશંકર ઢેબર ખારચિયામાં એક સભાને સંબોધન કરવા આવવાના હતા, જેની બાતમી કદાચ ભૂપતને મળી ગઈ હશે એટલે ભૂપતે ખારચિયા ગામ પર ત્રાટકવાનો ઈરાદો કર્યો હતો। જો કે પછીથી એ સભા નહોતી થઈ પણ ભૂપતનો ઈરાદો એ દિવસે ગામમાં ત્રાટકી ગામના કેટલાક માલેતુજાર અને સાધન સંપન્ન લોકોને લૂંટવાનો હતો। ભૂપત અને એની ટોળકીના સભ્યોના ઘોડાના ડાબલાઓનો અવાજ અને ધૂળની ડમરીથી ગામના લોકોને ભૂપત ગામ પર ત્રાટકવા આવ્યો હોવાનો અણસાર પહેલાથી જ આવી ગયો હતો, એટલે ભૂપત ગામમાં પ્રવેશ્યો એ પહેલા ગામના લોકો પોતપોતાના ઘરના દરવાજા બંધ કરી ઘરમાં પુરાઈ ગયા હતા। મારા પિતાજી અને એમની સાથે ભણતા બીજા સહપાઠીઓ સાથે તેમની ઓરડીના દરવાજા જેવા તેવા બંધ કરી ઓરડીમાં પુરાઈ ગયા હતા। ગામમાં પ્રવેશતા જ ભૂપત અને એની ટોળકીએ જામગરી બંદૂકમાંથી ગોળીઓની રમત ચલાવી હતી। મારા પિતાજીએ ઓરડીના બારણાની તિરાડમાંથી ભૂપતે ચલાવેલ ગોળીઓની રમત નજરે નિહાળી હતી। જે વ્યક્તિ સામે આવી એને ગોળીએ દેવા લાગ્યા। 1 2 3 4 5 6 7 એમ જોતજોતામાં તો ભૂપત અને એના સાથીઓએ એક સાથે 11 લોકોના હિમ નાળી દીધા હતા। એવામાં કોઈક ઘરની અંદર ઘોડિયામાં સૂઈ રહેલ એક નાની બાળકી ગોળીઓની રમઝટના અવાજથી જાગી ગઈ અને રડવા લાગી। બાળકીના રડવાનો અવાજ સાંભળતા જ ભૂપતને લાગ્યું કોઈ સ્ત્રીને ગોળી લાગી ગઈ છે। તરત જ ભૂપતે એના સાથીઓને અટકી જવાનો ઈશારો કર્યો અને કહ્યું કે કોઈ બેન દીકરીને ગોળી લાગી ગઈ છે, હવે આપણાથી આ ગામ ભંગાય નહીં એમ જણાવી પોતાની ટોળકી સાથે ગામ છોડી ભાગી ગયો। ભૂપતના ગયા પછી પણ ડરના માર્યા લોકો કલાકો સુધી ઘરની બહાર નીકળી શક્યા નહોતા। જેમને ગોળીઓ વાગી હતી એમના કણસવાનો અવાજ સાંભળી ધીમે ધીમે લોકો ઘરની બહાર નીકળવા લાગ્યા। ગામના ચોરાની આજુબાજુના ઘરોમાં રહેતા 11 લોકોને ગોળી લાગી હતી અને તેઓ મોતને ભેટ્યા હતા। એ જમાનામાં બીજી કોઈ સગવડો તો હતી નહીં। ખોબા જેવડા ગામમાં એક સાથે 11 લોકોના મૃત્યુ થવાથી હાહાકાર મચી ગયો હતો। ભૂપતે અમારા ગામ ઉપર જાણે કે કાળો કેર વર્તાવ્યો હતો। ગામના ઘરે ઘરમાં રોકકળ અને કલ્પાંત જ કલ્પાંત હતા। અમારા ગામની આ ઘટના બીજા દિવસની સવારે એ વખતના છાપાઓની હેડલાઇન બની હતી। બીજા દિવસની વહેલી સવારે ગામમાં એક સાથે 11 અર્થીઓ ઉઠી હતી। ભલભલા પાષાણ દિલના માનવીને પણ વિચલિત કરી મૂકે એવી આ ઘટના વિશે કલ્પના કરતા આજે કંપારી છૂટી જાય છે। આ ઘટના પછી અમારું ગામ ખારચિયા શહીદ કહેવાય છે।